જય માતાજી મિત્રો, આજે આપણે ચોથો દિવસ વિડીયો બનાવવાનું. કાલે જે 100 કીટોનું આપણે કોમકાજ લીધું હતું એ આજે પેકિંગ થવાની તૈયારી છે, એટલે તમને વસ્તુ બતાવી દઈએ શું શું અમે કીટોમાં મેળવીએ છીએ. બરાબર, જોઈ લો. તેલ છે, મરચું, હળદર, ગોળ, ચોખા, ખીચડીના ચોખા, ઘઉંનો લોટ. જો જસુભાઈ સિલાઈ મારવાની તૈયારી કરી રહ્યા છે કટ્ટાને, એ તમને બતાવી દઉં. જસુભાઈ શું થયું છે મશીનને? જગદીશભાઈ દોરો તોડી જતા રહ્યા. બરોબર, આ મશીનથી સિલાઈ મારશો? હા બરોબર. જો જસુભાઈ ગાય સિલાઈ મારે છે, તમને પણ બતાવું. આ રીતે કટ્ટાને સિલાઈ વાગે છે. આ સિલાઈ મારીને કટ્ટા એકદમ રેડી થઈ જશે. એના પછી ગાડી આવશે, એ ગાડીની અંદર કટ્ટા ભરવાના, ડિલિવરી કરી દેવાની. અને આ કટ્ટા બધા જાય છે ગરીબો માટે. બધાએ આ 50 કટ્ટાની સિલાઈ મારવાની જસુભાઈ મારશે. જસુભાઈ આમ કટ્ટા મારો એટલે કેવું લાગે? એવું કેળો બેળો બધું દુખાય? બરોબર. આ રીતે લાઈટ જોઈ લે, સિલાઈ મારે છે જસુભાઈ. આ રીતે કમ્પ્લેટ સિલાઈ મારવાની. બીજું તમને કહી દઉં, જગદીશભાઈ આજે બપોર જેવી રજા ઉપર હતા, એ કારણે હું અને જગદીશ અને જસુભાઈ 3 જણા દુકાનમાં હાજર છીએ. જસુભાઈ એમનું કામ કરે છે અને જગદીશભાઈ ઘરે જતા રહે છે. બરાબર, જગદીશભાઈને ઘરે જઈને થોડું કામ હતું એટલે કામકાજ કરવા ગયા છે. ત્યાં સુધી જસુભાઈ સિલાઈ મારે છે, ત્યાં સુધી હું બીજું બધું તમને દુકાનમાં બતાવું. જસુભાઈનું કામ એટલું બધું છે, દુકાનમાં આવી ગયું છે. આજે જમીને આવીને તરત જ એરા કામ પર વળગ્યા છે. ગાઈસ જોઈ લેજો, અમારું કામકાજ છે આ રોજનું. આ છે અમારો આખી દુકાનનું ગોડાઉન. આ ગોડાઉનમાં દરેક વસ્તુ પડી રહી છે, અમારે માલ સામાન. લો મિત્રો, કટ્ટાની સિલાઈમાં રહી ગઈ છે અને હું તાપ થઈ ગયો. જો આ ગરમી કેવી પડે અને કટ્ટા જોવા બધા 50 કટ્ટાની સિલાઈ મારી છે, તાપ થઈ ગયા છે. બરોબર. જસુભાઈ હવે ગાડી ક્યારે આવશે? 3:30 વાગે કીધું, હવે ભાઈ આવે એટલે એમને ડિલિવરી કરી દઈએ કટ્ટાની. બરાબર બરાબર. હું તમને કીધું હતું કે ગાડી આવશે, તે ગાડીની કીટો અંદર ભરાવીશું, પણ ગાડીનું આવવાનું કારણસર બંધ રહ્યું છે. ગાડી આવશે મોડા અને મારે અચાનક જવાનું થયું છે મહેસાણા જઈને હું તમને પાલોદર જઈને હું જોગણી માતાના તમને દર્શન કરાવું. તો સુધી આ બ્લોગને કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો. ચાલો, આપણે ઊંઝાથી તો ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. તો હવે જઈએ છીએ આપણે પાલોદર. ત્યાં સુધી આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં. તમને પાલોદર જઈને જોગણી માતાના કરાવું દર્શન. ઘેરથી નીકળી ગયા છે. ઘેરથી નીકળીને રસ્તામાં એક વસ્તુ યાદ આવી. તે અમારા જગદીશભાઈ છે ને, તે સાયકલ આ જગ્યા ઉપરથી લાવેલા છે. તો તમારે કોઈ પણને લાવવી હોય તો આ જગ્યાએ આવી જવું. જગદીશભાઈ આ જગ્યા ઉપરથી સાયકલ લાવ્યા હતા. સાયકલ ફેક્ટરી હોલસેલ ભાવ રિટેલ મળશે. તો તમારે કોઈ પણને સાયકલ લેવી હોય તો આ જગ્યા પર આવવું, મહેસાણા મેન હાઈવે પર. વોટર પાર્કની પાછળથી જવાનું સોરેલીપુરાનો રસ્તો આવશે. બતાવું તમને વોટર પાર્ક. બરાબર દેખાય તો નહીં, જાણે ભાવ ક્યાં છે. આ છે મહેસાણાનું વોટર પાર્ક. બ્લોગમાં બન્યા રહેજો અને આગળ પણ. મારા રાવણના ઝોપે બેહનારી માં જતી મતી હાબરમતી નદી પવનની ગતિ જળજનો માતા બનાયો, કમળ જનો પિતા બનાયો, આભનો ઓઢણ કરો ધરતીનો પાથરણો કરનારી માં પૃથ્વીનું પણ રચીને સૃષ્ટિનું સર્જન કરનારી મારી 4 જુગનો અગમ બોલનારી મારી જુગ પહેલાની જોગણી આવજે આજ ગાય.
લાડલી મારી જોગણી આવજે માં મારી જોગણી ઝોપડી ઘડી ઓટો મારા અને સેવી વાતે મળશે ભાગનું તમારું આ ફૂલ વેર્યાનું પરમણ જવા દો તો મને જોગણી ઝોપડીને સળંગણ ભરાવઈ ઓના ફૂલના પોદડીએ ખમાના બોલવું તો બોલું એવું ના બનાવું તો બરાબર મારા 300 મહિના થવા દો નવી વાત ના બનાવું તો મન ઝાલાની જોગણી ને ઝોપડી ને ધૂણી ઓરખર કોણ ભાઈ એ ઝાલાની જોગણી મારો ન્યાય જો ન લાવશે બાપા કે તો લાવવા આવશે તો મારો ન્યાય શું લાવશે ખાલા લાવશે બાપા કે તો દુશ્મન આવશે મારી મામા ભોળાની શક્તિ વાહ જવા રાત જાય તો દાણો જતો નતો દાણો જાય તો રાત જતી ચાલો મિત્રો, તમને જોગણી માતાના દર્શન તો કરાવી દીધા. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા બ્લોગમાં.